आज આપણે ડિસ્કશન કરવાના છીએ. ટોપિકનું નામ છે હાઇડ્રોલિસિસ. હેડિંગ આપો હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ વોટરથી છે એ આપણે કોઈ બોન્ડ બ્રેક કરીએ તો એને છે એ કહેવાય હાઇડ્રોલિસિસ. અલગ અલગ ટાઈપના હાઇડ્રોલિસિસ આપણે આવશે. એમાં સૌથી પહેલું હાઇડ્રોલિસિસ આપણે છે એ કોઈ જોયું હોય તો એ છે આલ્કાઇલ હેલાઇડનું હાઇડ્રોલિસિસ R બોન્ડ X. H2O આપણે છે એ જો લઈએ તો ઇટ ઇઝ વીક ન્યુક્લિયોફાઇલ રિએક્શન ફોલોઝ SN1 પાથવે અને આપણને અહીંયા આગળ આલ્કોહોલ મળે. પણ આલ્કોહોલ જે મળે એ SN1 રિએક્શનથી મળે. આ છે એક ટાઈપનું હાઇડ્રોલિસિસ જ, બરાબર. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ રિએક્શન મીડિયમ બીકમ્સ એસિડિક. આ રિએક્શન છે એ થોડીક એસિડિક થઈ જાય, HX અહીંથી રિલીઝ થશે. તો પેલું હાઇડ્રોલિસિસ તો આપણે આ જ જોયેલું છે. બેઝિક મીડિયમની અંદર પણ હાઇડ્રોલિસિસ છે એ થાય, એને આપણે કહીએ છીએ SN2 મિકેનિઝમ. આમાં આપણે હાઇડ્રોલિસિસ માટે શું લઈએ છીએ? NaOH. અને આ SN2 મિકેનિઝમ છે. આમાં પણ બનશે તો આલ્કોહોલ, પણ અહીંયા રિલીઝ થશે NaX. રિએક્શનના મીડિયમમાં કોઈ ચેન્જ નહીં. ઓકે. આલ્કાઇલ હેલાઇડના હાઇડ્રોલિસિસથી આલ્કોહોલ એઝ અ પ્રોડક્ટ આપણને મળે છે. ઘણીવાર એવું થાય કે આપણે એક જ કાર્બન ઉપર એક કરતાં વધારે હેલાઇડ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે જેમિનલ ક્લોરાઇડ લઈએ અને વચ્ચેના કાર્બન ઉપર આપણે રાખીએ છીએ. હવે હું આમાં NaOH એડ કરી દઉં છું તો એક જ કાર્બન ઉપર છે એ શું આવી જશે? 2 OH એન્ટર થશે. એક જ કાર્બન ઉપર ક્યારેય પણ 2 OH છે એ સ્ટેબલ ન રહી શકે. એક જ કાર્બન ઉપર આપણે આવી રીતે છે એ વિચારીએ, માનો કે એક OH ને હું અલગ રાખું છું ને બીજો OH અહીંયા રાખું છું, તો શું થશે? આ એના ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવવા માટે મૂકશે, આ નીકળી જશે. સો ઓલ ઓવર રિલીઝ ઓફ H પ્લસ એન્ડ OH માઇનસ. H પ્લસ ને OH માઇનસ ત્યાંથી નીકળી જશે. એટલે આ એક અનસ્ટેબલ ઇન્ટરમીડિયેટ આપણને મળે છે, જેનું ડીકમ્પોઝિશન થઈને આમાંથી H2O નીકળી જાય. એટલે આપણને છે એ શું મળશે? C ડબલ બોન્ડ O અને R. આલ્ડિહાઇડ ઓર કીટોન એઝ અ પ્રોડક્ટ મળે. એકના એક કાર્બન ઉપર 2 OH ક્યારેય સ્ટેબલ ન રહી શકે unless and until that carbonyl group is highly reactive. That was in the case of formaldehyde. ફોર્માલ્ડિહાઇડ એક એવો છે કે અથવા તો આલ્ડિહાઇડ એવા છે કે એકના એક કાર્બન ઉપર 2 OH રાખી શકે. બાકી લગભગ કોઈ જગ્યાએ છે એકના એક કાર્બન ઉપર 2 OH રહેતા નથી. 3 OH પણ ન રહી શકે. માનો કે તમે એક જ કાર્બન ઉપર 3 OH રાખો છો તો શું થાય? તરત જ આમાં રિએક્શન થશે, બરાબર. અને રિએક્શન થઈને આની અંદરથી H2O નીકળી જશે. અને આ શું બની જશે સાહેબ? C ડબલ બોન્ડ O અને એક OH અહીંયા કાર્બોક્સિલિક એસિડ. એકના એક કાર્બન ઉપર 2 OH હોય તો શું બની જાય? C ડબલ બોન્ડ O. એટલે એકના એક કાર્બન ઉપર 3 OH પણ નથી રહી શકતા, 2 OH પણ નથી રહી શકતા. અને આ રિએક્શન છે એ એન્ટ્રોપિકલી બહુ ફેવર્ડ રિએક્શન છે, કારણ કે વોટર રિલીઝ થાય તો એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય છે. તો એક જ કાર્બન ઉપર છે એ 2 હેલાઇડ હશે તો તમને પ્રોડક્ટની અંદર શું મળવાનું છે? C ડબલ બોન્ડ O. આપણે એક રિએક્શન છે આની ઉપર ડિસ્કસ કરેલી ગઈકાલે, પણ ફરીથી યાદ અપાવું છું. આવો જ કન્સેપ્ટ હતો હાઇડ્રોલિસિસનો. અહીંયા આગળ CH3 છે, આપણે આમાં 2Cl2 એડ કરીએ ફ્રી રેડિકલી. તો અહીંયા આગળ બને છે CHCl2. હવે આ જે CHCl2 બન્યું છે આનું જ આપણે હાઇડ્રોલિસિસ કરી દઈએ NaOH થી. તો આના હાઇડ્રોલિસિસ થી આપણને શું મળે છે? તો કે અહીંયા આગળ પણ OH, અહીંયા પણ OH.
હવે આ છે એ અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે, આવું સ્ટેબલ રહી ન શકે બહુ. તરત જ આમાંથી H2O રિલીઝ થઈ જશે અને પ્રોડક્ટ આપણને મળી જશે આલ્ડીહાઇડ. તો બેન્ઝાલ્ડીહાઇડ એઝ અ પ્રોડક્ટ આપણને મળે છે અહીંયા આગળ. ઓકે, પ્રોડક્ટ છે બેન્ઝાલ્ડીહાઇડ. ફોર્થ નંબરની અંદર આપણે જોઈએ એસિડ એન્ડ ધેર ડેરિવેટિવ્સ. એસિડ ડેરિવેટિવ્સ. You'll need to unlock your iPhone first. ચલો, એસિડ ડેરિવેટિવમાં શું આવી જશે? આમાં અલગ અલગ ડેરિવેટિવ છે. પેલું લઈએ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડની ફોર્મ્યુલા શું છે? C+Cl. આમાં આપણે એસિડિક મીડિયમમાં પણ કરી શકીએ અને બેઝિક મીડિયમમાં કરી શકીએ. એસિડ ડેરિવેટિવ્સની ખાસિયત એ છે કે એસિડ ડેરિવેટિવનું હાઇડ્રોલિસિસ એસિડિક અથવા તો બેઝિક મીડિયમ બેયમાં થાય. કોઈ પણ મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરવાનું, હાઇડ્રોલિસિસ થઈ જાય. એસિડિક મીડિયમમાં રાખો તોય ભલે, બેઝિક મીડિયમમાં રાખો તોય ભલે. લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ ટુ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ બોન્ડ્સ રાખવાના. જેમ કે અહીંયા આગળ આપણે H અને OH લખીએ તો સાહેબ અહીંયા આગળથી છે એ બોન્ડ બ્રેક થશે. HCl અહીંયા આગળથી રિલીઝ થાય અને એક બની જશે કાર્બોક્સિલિક એસિડ. C+OH પ્લસ અહીંયા શું આવશે? HCl. બરાબર છે? ચલો, આપણે મીડિયમ નથી અહીંયા આગળ મેન્શન કર્યું, પણ બે હોઈ શકે ઇન શોર્ટ. પહેલા હોય તો સોલ્ટ બને અને આમાં એસિડ હોય તો ડાયરેક્ટ HCl જ રિલીઝ થવાનો છે. સેકન્ડ લઈએ આપણે. સેકન્ડ ડેરિવેટિવ કયો છે? એનહાઇડ્રાઇડ. C+O. C+O આપણે લખીએ અહીંયા આગળ R'. H2O. અહીંથી બોન્ડ બ્રેક કરી દો. વી હેવ 2 મોલ્સ ઓફ એસિડ. અહીંયા આગળ તમને એસિડનું મિક્સચર મળશે. એક છે કાર્બોક્સિલિક એસિડ RCOOH અને બીજું જે છે એ R'COOH. તો 2 મોલનું મિક્સચર. થર્ડ ડેરિવેટિવ કયો છે? આપણે રિએક્ટિવિટી સિરીઝમાં જ લખીએ છીએ એસ્ટર. C+OR'. ચલો, આમાં હાઇડ્રોલિસિસ થી please keep in mind that this hydrolysis occurs in either acidic medium or in basic medium. Medium is essential, otherwise hydrolysis is not possible. આમાં ભાઈ medium હશે જ always. C+OH અને અહીંયા આગળ બનશે R'OH. એસ્ટરિફિકેશનની રિવર્સ રિએક્શન. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર કઈ રિએક્શન છે આ? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર ઇઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. લાસ્ટ વાળું લઈએ આપણે અમાઇડ. C+O NH2 અમાઇડ. અમાઇડનું હાઇડ્રોલિસિસ કરીએ તો અહીં આગળ શું બનશે? COOH પ્લસ NH3. આમાં અમાઇન બનશે. લ્યો, આની અંદર એની NH3 બહાર નીકળી જશે ને એસિડ. જો સબસ્ટિટ્યુટેડ હોય તો અમાઇન બનશે. ઇન શોર્ટ, એસિડના કોઈ પણ ડેરિવેટિવ તમે લ્યો એસિડના, એની અંદરથી ઓલવેઝ પ્રોડક્ટ ઇઝ કાર્બોક્સિલિક એસિડ. લાસ્ટ વાળાની એકની રિએક્શનની મિકેનિઝમ હું ઇન્ડિકેટ કરી દઉં છું. એસિડિક મીડિયમમાં લ્યો તોય ભલે, બેઝિક મીડિયમની અંદર તમે રિએક્શન કરાવો તોય ભલે. આપણે એવું કરીએ કે રિએક્શનને એસિડિક મીડિયમમાં કરાવીએ.
તો હાઇડ્રોલિસિસ ઓફ અમાઇડ કેવી રીતે લખીએ આપણે? સી ડબલ બોન્ડ ઓ NH2. એસિડિક મીડિયમ છે તો એસિડિક મીડિયમમાં શું હોવાનું? H પ્લસ. તો અહીંયા આગળ સોલ્યુશનમાં H પ્લસ તો હશે જ, અને આની પાસે શું છે? લોન પેર. તો લોન પેર થી આની ઉપર અટેક કરશે. ચલો, પ્રોટોનેશન થઈ ગયું. ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રોટોનેશન ઓફ ડેરિવેટિવ. હવે કાર્બોનિલ ગ્રુપ એટલો સસેપ્ટિબલ છે કે એ બીજા કોઈ વોટર મોલેક્યુલ સાથે રિએક્શન કરી શકે. તો અહીંયા આગળથી આપણે નીચેથી વોટર મોલેક્યુલનો અટેક કરાવીએ. સેકન્ડ સ્ટેપમાં શું આવશે? અટેક ઓફ વોટર મોલેક્યુલ. ઓકે. એક આવશે OH, બીજું અત્યારે એડ થયું OH2 પ્લસ, અને એક આપણી પાસે શું છે? NH2. હવે પ્રોટોન ટ્રાન્સફર થશે. બે OH છે એમાંથી એક જગ્યાએ છે અહીંયા આગળ NH3 બની જશે. NH3 પ્લસ, આ એક OH, અહીંયા બીજો OH. ચલો, NH3 તો એક સારો લિવિંગ ગ્રુપ પણ છે હવે. ઓકે, તો ઓક્સિજન એની લોન પેર નીચે મૂકશે, NH3 બહાર નીકળી જશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ આ કન્વર્ટ થઈ જશે OH પ્લસમાં. અહીંયા આગળ હજી એક OH છે અને રિલીઝ થઈ ગયું છે NH3. H પ્લસ તો કેટેલિસ્ટ છે. H પ્લસ અહીંથી નીકળી જશે, માઇનસ H પ્લસ. The final product is what? COOH. એટલે કાર્બોક્સિલિક એસિડ બની ગયું. અમાઇડની અંદરથી હાઇડ્રોલિસિસ કરવું હોય તો આવી રીતે થાય એસિડિક મીડિયમમાં. એસિડ છે એ કેટેલિસ્ટ છે, બેઝ હોય તો બેઝ પણ કેટેલિસ્ટ છે. બેઝની અંદર પણ આ રિએક્શન છે એ થઈ જાય, બરાબર. પણ બેઝમાં કાર્બોક્સિલેટ એનાયન બને, એની અંદર કાર્બોક્સિલેટ એનાયન બનશે. ઓકે, બીજો કઈ આમાં ફેર ન હોય, પણ બને તો એસિડ જ. હવે વાત કરીએ નાઇટ્રાઇલની. નાઇટ્રાઇલ જે છે એ પણ એક ટાઈપનો એસિડનો જ ડેરિવેટિવ કન્સિડર કરીએ છીએ આપણે. નાઇટ્રાઇલ ઇઝ ઓલ્સો ડેરિવેટિવ ઓફ એન એસિડ. તો હાઇડ્રોલિસિસ ઓફ નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ પણ છે ને એસિડનો જ ડેરિવેટિવ છે એ કન્સિડર કરી લેવાય. રીઝન એનું એ છે નાઇટ્રાઇલ માટે થઈને, તમે જો કાર્બોક્સિલિક એસિડ એટલે શું છે? સી ડબલ બોન્ડ ઓ OH, અને નાઇટ્રાઇલ એટલે સી ટ્રિપલ બોન્ડ N. આમાં તમે જોશો તો હિટ્રોએટમ સાથેના બોન્ડ કેટલા? 3. આમાં હિટ્રોએટમ સાથેના બોન્ડ કેટલા? 3. ઓક્સિડેશન નંબર +3, ઓક્સિડેશન નંબર +3. તો બધું સેમ જ છે. એટલે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એનો જ ડેરિવેટિવ નાઇટ્રાઇલને માનીએ છીએ. તો નાઇટ્રાઇલના હાઇડ્રોલિસિસથી પણ કાર્બોક્સિલિક એસિડ બનશે. પણ અહીંયા આગળ સાયનાઇડ છે. નાઇટ્રાઇલ એટલે અહીંયા આગળ હોય શું? R સી ટ્રિપલ બોન્ડ N. બોન્ડ ઓર્ડર વધારે તો બોન્ડ એનર્જી વધારે થોડીક હોય, અને બોન્ડ એનર્જી વધારે છે એટલે આનું હાઇડ્રોલિસિસ આપણે સ્ટેપ વાઇઝ કરી શકીએ. સ્ટેપ વાઇઝ ઇન ધ સેન્સ તમે અહીંયા આગળ આનું હાઇડ્રોલિસિસ કરો છો. ચલો, H2O H પ્લસ, પણ હું રૂમ ટેમ્પરેચરે કરું છું. તો રૂમ ટેમ્પરેચરે આપણને અહીંયા આગળ છે એ સૌથી પહેલા મળશે અમાઇડ. આ રિએક્શનને આપણે જો અમાઇડ ઉપર રોકી દેવી હોય ને તો રોકાય. રૂમ ટેમ્પરેચરે જો કે આગળ હાઇડ્રોલિસિસ થાય જ નહીં. અમાઇડનું હાઇડ્રોલિસિસ ડિફિકલ્ટ છે બીકોઝ અમાઇડ ઇઝ રેલેબલ. અમાઇડનું જો હાઇડ્રોલિસિસ કરવું હોય તો તમારે અહીંયા આગળ ઉપર હું મેન્શન કરું છું, હીટિંગ ઇઝ મસ્ટ. અમાઇડનું હાઇડ્રોલિસિસ કરવું હોય તો હીટિંગ આપવું પડે, કારણ કે આ NH3 પ્લસ લિવિંગ ગ્રુપ તો છે પણ એટલો બધો સારો લિવિંગ ગ્રુપ નથી જેટલો ક્લોરાઇડ છે, બરાબર, જેટલો એસિડ છે. પુઅર લિવિંગ ગ્રુપ છે આ. લિવિંગ ગ્રુપ તો છે જ પણ થોડોક પુઅર લિવિંગ ગ્રુપ છે. સો હીટિંગ ઇઝ મસ્ટ, બરાબર. આમાં હીટિંગ જે છે એ તો જોઈએ જ અહીંયા આગળ. તો જ આ NH3, આપણે આ NH3 ને કાઢવાનો છે એ શેમાં કાઢવાનો છે? ઇન ફોર્મ ઓફ ગેસ.
ગેસના સ્વરૂપે બહાર કાઢવાનો છે, એટલે અહીંયા આગળ હીટિંગ જોઈએ. રૂમ ટેમ્પરેચરે તમને એમાઇડ મળે પછી આગળ રિએક્શન ન થાય. ધેટ ઇઝ ટુ સે રિએક્શન અંડરગો પાર્શિયલ હાઇડ્રોલિસિસ. પાર્શિયલ હાઇડ્રોલિસિસ. આમાં રિએક્શન તો થાય છે પણ પાર્શિયલ હાઇડ્રોલિસિસ ની થાય છે. લેટ અસ સી ધ મિકેનિઝમ. આ પણ કેવી રીતે કામ કરે છે એ તમે જોઈ લો. આર સી ટ્રિપલ બોન્ડ એન, આની ઉપર લોન પેર છે. સૌથી પહેલા લોન પેર છે એ H પ્લસ ઉપર કરી દેશે, સી ટ્રિપલ બોન્ડ NH પ્લસ. હવે ભાઈ વોટર મોલેક્યુલ આવશે અને અટેક કરશે કાર્બન ઉપર. અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. સી બોન્ડ અહીંયા આગળ આપણે લખી દઈએ OH2 પ્લસ, અને અહીંયા આગળ શું આવી ગયું? ડબલ બોન્ડ થી NH. આવું બને છે. હવે આની અંદર આપણે એક પ્રોટોન ટ્રાન્સફર કરાવી દઈએ. જેવો તમે અહીંયા આગળ છે એ પ્રોટોન ટ્રાન્સફર, અથવા તો આમાંથી H પ્લસ રિલીઝ કરાવી દો. ચલો H પ્લસ રિલીઝ કરી દો તો સાહેબ અહીંયા આગળ COH ડબલ બોન્ડ N. અચ્છા, આ બેના પછી આની અંદર શું થાય? ટોટોમેરિઝમ. આ તો ટોટોમરાઇઝ થશે ને. તો ટોટોમરાઇઝેશન ની અંદર આ સી ડબલ બોન્ડ ઓમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા આગળ આવી જશે NH2. જો તમને અમાઇડ પહેલા મળી ગયો, બરાબર છે. ધીસ ઇઝ વોટ એમાઇડ. અમાઇડ બનશે એઝ અ પ્રોડક્ટ. અમાઇડ અહીંયા આગળ બને અને અહીંયા સ્ટેબલ. આગળ રિએક્શન છે એ નો જાય અનલેસ એન્ડ અનટિલ યુ પ્રોવાઈડ હીટ. બરાબર, 100 ડિગ્રી આજુબાજુ હીટ પ્રોવાઈડ કરીએ ત્યારે આ બોન્ડ બ્રેક થાય. અધરવાઇઝ નોર્મલ ટેમ્પરેચરે બોન્ડ બ્રેક ન થાય. તો નાઇટ્રાઇલમાં આપણને બે વસ્તુ જોવા મળે છે. RCN H3O plus પણ રૂમ ટેમ્પરેચર. The product is CONH2. હીટિંગ હોય તો અહીંયા આગળ બને શું? પહેલા તો એમાઇડ જ બનશે, પણ હજી પાછું આગળ એનું રિએક્શન થઈ જશે અને હવે બનશે કાર્બોક્સિલિક એસિડ પ્લસ NH3. ઉપરવાળી રિએક્શન છે એ પાર્શિયલ હાઇડ્રોલિસિસ ની છે, નીચેવાળી રિએક્શન છે એ કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ ની છે. તમારે જો કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો હીટિંગ ઇઝ મસ્ટ. રૂમ ટેમ્પરેચર લખશો તો એમાઇડ ઉપર જ રિએક્શન થાય. બરાબર છે, આગળ રિએક્શન ન થાય. તો આમાં તમને ચોઈસ મળે છે કે તમારે કઈ પ્રોડક્ટ લખવી છે. ઓકે, એટલે એ ચોઈસને એકોર્ડિંગ છે એ તમે લોકો લખી શકશો. ચલો નેક્સ્ટ. આનું આપણે અલગ લઈએ, આઇસોસાયનાઇડ લઈ લઈએ. અથવા તો આઇસોનાઇટ્રાઇલ લઈ લઈએ. આઇસોનાઇટ્રાઇલ એટલે શું થશે? આઇસોનાઇટ્રાઇલ એટલે RNC. N ઉપર પ્લસ અને C ઉપર માઇનસ. આમાં પણ આવું જ આવશે. ચલો કરીએ તો રૂમ ટેમ્પરેચર આની અંદર કરીએ તો રિએક્શન બનશે તો આમાં એમાઇડ જ તે. સી ડબલ બોન્ડ O, અહીંયા આગળ આવશે એક H. ધેટ ઇઝ, અને આમ પણ લખી શકાય. આવી રીતે લખી દઉં જો, H સી ડબલ બોન્ડ O, અહીંયા NH અને R. આ છે તો ભાઈ એમાઇડ જ તે, પણ ઇટ વિલ બી ઓલવેઝ ફોર્મામાઇડ ડેરિવેટિવ. ફોર્મામાઇડ ડેરિવેટિવ. મિથેનેમાઇડ જ નોટ ડેરિવેટિવ હોય ઓલવેઝ. આ જે બનશે એ મિથેનેમાઇડ નો ડેરિવેટિવ બનશે. ઓકે, આઇસોનાઇટ્રાઇલ છે, તમારે બોન્ડ બ્રેક કરવાના છે તો આવી રીતે બોન્ડ બ્રેક થાય અહીંયા આગળથી. અને આપણે છે આને જો હીટિંગ કરીને હાઇડ્રોલિસિસ કરીએ
તો પેલા તો બને ફોર્મામાઇડ અને આગળ આનું હાઇડ્રોલિસિસ અહીંથી થઈ જશે, તો પ્રોડક્ટ ઇઝ ફોર્મિક એસિડ. અને અહીંયા આગળ બીજું શું આવશે? RNH2. આ આઇસોસાયનાઇડ નું હાઇડ્રોલિસિસ છે એ પૂછાઈ ગયેલું છે કે કોના હાઇડ્રોલિસિસ થી ફોર્મિક એસિડ બને, કયા કમ્પાઉન્ડના. તમારો આન્સર આવવો જોઈએ આઇસોસાયનાઇડ. ઓલવેઝ ફોર્મિક એસિડ બને. ફોર્મિક એસિડ બનવો કન્ફર્મ છે ભાઈ અહીંયા આગળ. કારણ કે તમે જુઓ આ કાર્બન જે છે ને ટર્મિનલ કાર્બન, એ શેમાં બહાર આવે છે? ફોર્મિક એસિડમાં. જોયું? તો એ કાર્બન ઓલવેઝ એક જ હોય, તો એમાંથી ફોર્મિક એસિડ જ બનવાનો, બીજા એ કઈ બની શકે નહીં. ઇન જનરલ તમે કાર્બોક્સિલિક એસિડના બે હાઇડ્રોલિસિસ છે આપેલા સાયનાઇડના, તમે આવું પણ વિચારી શકો. જો અહીંયા ટ્રિપલ બોન્ડ એન, આવી રીતે વિચારો. ચલો અહીંયા આગળ છે એચ અને OH, જેટલા પાઈ બોન્ડ ને સિગ્મા બોન્ડ હોય એ પ્રમાણે એકોર્ડિંગલી વિચારવાનું. કાર્બન નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ છે? 3. તો 3 બોન્ડ લ્યો આવી રીતે, HOH. અને 3 બોન્ડ ને બ્રેક કરી દો. નાઇટ્રોજનની સાથે તો શું આવી ગયા? હાઇડ્રોજન, એટલે કે એક તો થઈ ગયો NH3. પ્લસ કાર્બનની સાથે શું આવ્યું? કાર્બન ઉપર સાહેબ આવી ગયા 3 OH. અને હમણાં જ તમને કીધું કે 3 OH છે એ પોસિબલ નથી, એટલે આ તરત જ ઇટ વિલ રેડીલી કન્વર્ટેડ ટુ કાર્બોક્સિલિક એસિડ. બરાબર, કાર્બોક્સિલિક એસિડ બની જશે. આવી રીતે વિચારો તોય હાલે, આપણે તો પ્રોડક્ટ લખવાનું કામ. પણ આ કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ ની વાત છે. આઇસોસાયનાઇડમાં ઓલવેઝ ફોર્મિક એસિડ બને, સાયનાઇડની અંદર કાર્બોક્સિલિક સબસ્ટિટ્યુટેડ. આમાં આઇસોસાયનાઇડમાં સબસ્ટિટ્યુશન જાય, પણ એ કોની હારે જાય? અમાઇનની સાથે. જુઓ ને અહીંયા આગળ સબસ્ટિટ્યુશન છે પણ એ અમાઇન છે. અને આની અંદર સબસ્ટિટ્યુશન છે પણ એ એસિડમાં સબસ્ટિટ્યુશન છે. જો તો આ બે આપણને કમ્પેર થઈ જાય. અહીંયા આગળથી સાયનાઇડનું હાઇડ્રોલિસિસ કર્યું આપણે, આઇસોસાયનાઇડનું હાઇડ્રોલિસિસ પણ આપણે જોયું. બરાબર. ચલો 7 નંબર. ઇમાઇન. ઇમાઇન એટલે શું થશે? C ડબલ બોન્ડ NH. હવે તો તમને અહીંયા આગળ આવડે. શું વિચારશો કયો? કેટલા બોન્ડ છે? 2 બોન્ડ છે સાહેબ. તો હું 2 વોટર લઈ લઉં, એક H2O અને અહીંયા આગળ સેકન્ડ H2O. બે બોન્ડ ને બ્રેક કરી દઈએ. લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ટુ મોર ને મોર ટુ લેસ. શું થશે? કાર્બનની ઉપર તો આવી જશે 2 OH, એટલે કે આ કન્વર્ટ થઈ ગયો સાહેબ C ડબલ બોન્ડ O માં, અને નાઇટ્રોજન શેમાં નીકળી જશે? NH3. તો ઇમાઇનના હાઇડ્રોલિસિસ થી પણ C ડબલ બોન્ડ O બને. ચલો ભાઈ, ક્વેશ્ચન્સ તમારી માટે.
હાઇડ્રોલિસિસ ની પ્રોડક્ટ લખો ચલો આની. આ જે કમ્પાઉન્ડ આપ્યો છે એની હાઇડ્રોલિસિસ ની પ્રોડક્ટ લખવાની છે. ચલો તમારો આન્સર લખાઈ જાય એટલે કહેજો, હું લખું છું, તમે કમ્પેરિઝન કરી લેજો. બધા જ બોન્ડ છે એ તમારે બ્રેક કરવાના. સી ડબલ બોન્ડોની બાજુમાંથી અહીંથી બોન્ડ બ્રેક થશે, આ બોન્ડ અહીંયા આગળથી બ્રેક થશે. આ સીએલ લિવિંગ ગ્રુપ છે, અહીંયા આગળ એનએચ લિવિંગ ગ્રુપ છે. તો પ્રોડક્ટ શું લખશો તમે? પહેલામાં અહીંયા આવી જશે COOH, અહીંયા આવવો જોઈએ OH, આમાં NH2 સામે COOH. અચ્છા, એક નીચે પણ COOH આવી જશે, અને ઉપર અહીંયા આગળ આવશે OH. આવું કંઈક બનાવવાનું હતું તમારે. ચલો, હાઇડ્રોલિસિસ ઓફ એસિટલ, હેમી એસિટલ, કીટલ. એસિટલ, હેમી એસિટલ, કીટલ, આ બધાનું કરવાનું છે, બરાબર છે? કીટલ, હેમી એસિટલ તમને ઓળખતા આવડે છે ને? આપણે પેલા શીખેલા છીએ. એકના એક કાર્બન ઉપર 2 ઓક્સિજન હોય. એકના એક કાર્બન ઉપર 2 ઓક્સિજન જ્યારે આવેલા હોય અને એમાંથી એટલીસ્ટ એક ઈથર હોવો જોઈએ, તો અહીંયા આગળ CH3 કરી દઈએ. એક ઈથર હોય તો હેમી, 2 ઈથર હોય તો નોર્મલ વર્ડ. અને આને આ આલ્ડીહાઇડ છે કે કીટોન કઈ રીતે ઓળખાય? ઓક્સિજન જે 2 કાર્બન સાથે જોડ્યા છે આની ઉપર હાઇડ્રોજન છે કે નહીં, અહીંયા આગળ હાઇડ્રોજન છે કે નહીં ચેક કરવાનું. નથી તો એ કીટલ કહેવાય, હોય તો એ એસિટલ કહેવાય. આ આપણે શીખેલા છે પહેલા, એટલે આની ઉપર આપણે વિશેષ વાત નથી કરતા. પણ હાઇડ્રોલિસિસ નું આપણે કહેવાનું થાય. ચલો જુઓ, R, અહીંયા એ જ એક્ઝામ્પલ પહેલા હું કન્ટિન્યુ કરું છું. OCH3, અહીંયા OH. આને આપણે બોલવું હોય તો અહીંયા આગળ તમને છે એ શું મળશે? હાઇડ્રોજન નથી મળતો, ધેટ મીન્સ ઇટ ઇઝ કીટોન. આ શું હશે? કીટોન હશે. વોટર એડ કરીને જેવું એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરશો એટલે અહીંયા સી ડબલ બોન્ડ O, એક બની જશે મિથેનોલ અને એક આવી જશે વોટર. એસિટલ એવું ખબર પડે એટલે આપણે કીટોન જ હોય, બરાબર? કીટલ હોય, કીટોન બનવો જોઈએ. હાઇડ્રોજન નથી એટલે શું બનશે? કીટોન. જો ત્યાં હાઇડ્રોજન તમને મળે એવું પોસિબલ તમને દેખાય
જેમ કે આની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ, ચલો અહીંયા આગળ લખું છું, અને એક સાયક્લિક ઈથર લઈ લઉં છું. તો પેલું તમે ઈ ચેક કરશો અહીંયા હાઇડ્રોજન છે કે નહીં, તો કે સાહેબ 3 વેલેન્સી છે એટલે અહીંયા એક હાઇડ્રોજન તો હોય. હાઇડ્રોજન હોય એટલે હાઇડ્રોલિસિસ થાય, પ્રોડક્ટ આવી રીતે બની જશે. આ તો ડબલ બોન્ડ ઓ કન્વર્ટ થશે, હાઇડ્રોજન તમારો એઝ ઇટ ઇઝ રહેશે. જો એ આલ્ડીહાઇડમાં બહાર આવે છે, અને જે ઓક્સિજન વાળી રિંગ છે એ 1,2 ડાયોલમાં બહાર આવશે. હાઇડ્રોજન છે કે નહીં એ ચેક કરવાનું છે. જો ત્યાં હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ, અને હાઇડ્રોજન ન દેખાય તો કીટોન. ચલો તમારી માટે કેટલાક ક્વેશ્ચન. આ બધાના હાઇડ્રોલિસિસ લખી દો. પ્રોડક્ટ લખી દો ભાઈ. ચલો વચ્ચેના વાળામાં થોડુંક હું વધારે એડિશન કરી દઉં છું, એટલે તમને લોકોને એક્ઝેક્ટ એક ક્વેશ્ચન મળે. પૂરા કરો.
ચલો આન્સર લખું છું, તમે બધા જુઓ, કમ્પેરિઝન કરો. પહેલા વાળું જે છે એ આલ્ડીહાઇડ થશે, અહીંયા આગળ એચ છે. તો આ જે કાર્બન છે એ આલ્ડીહાઇડમાં બહાર આવશે, CHO. બીજા વાળું છે એમાં હાઇડ્રોજન નથી, તો એ કાર્બન કીટોન ની અંદર બહાર આવશે, સાયક્લોહેક્ઝેનોન. પાછળના જે બને એની કઈ આપણે રિક્વાયરમેન્ટ છે નહીં, બરાબર. આને ફોકસ કરો, કીટોન ની અંદર બહાર આવી જશે, સી ડબલ બોન્ડોમાં. આને એક્ઝેક્ટ તમે જુઓ ને તો ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ગ્લુકોઝ. શું બની જશે ભાઈ? CHO. પછી OH અને H થશે. આ ગ્લુકોઝનું સાયક્લિક સ્ટ્રક્ચર છે, બાયોલોજીમાં તમારે ક્યાંક આવી ગયું હશે. અને અત્યારે કદાચ આ એક્ઝામ્પલ નું આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. લાસ્ટ વાળું ચેપ્ટર આપણે છે બાયોમોલેક્યુલ્સ, એની અંદર આ એક્ઝામ્પલ આવશે જ. ત્યારે હું તમને ત્યારે તમને એક્ઝેક્ટ સમજાઈ જશે કેમ આવું જ છે એમ. આમાં વચ્ચેનો કાર્બન જુઓ, તો વચ્ચેનો કાર્બન એની અંદર છે, એમાં શું થશે? એ કાર્બન વચ્ચે વાળો કાર્બન જે છે એ આલ્ડીહાઇડમાં બહાર નીકળશે. આ ભાઈ OH ની અંદર નીકળી જશે બહાર. આ પણ કીટોન જ છે. આ આલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ થશે. તો અલગ અલગ ટાઈપના હાઇડ્રોલાઇસિસ આપણે જેટલાની જરૂર પડતી હતી એ બધાના હાઇડ્રોલાઇસિસ આપણે અહીંયા આગળ લર્ન કર્યા. આટલા હાઇડ્રોલાઇસિસ આપણને આવડવા જોઈએ. આગળ હવે કેમેસ્ટ્રીમાં જ્યારે પણ ક્યારે હાઇડ્રોલિસિસ આવે તો આપણે એમાં કોઈ ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટ સીધી પ્રોડક્ટ જ લખી દઈશું. ઓકે. સાયનાઇડ હોય કે આઇસોસાયનાઇડ હોય, વધારે તો કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવની જ જરૂર પડે. આ બધાના હાઇડ્રોલિસિસની ઓછી જરૂર પડે. તો કાર્બોક્સિલિક એસિડને આપણે છે એ વધારે ફોકસ કરવા, બરાબર છે. ચલો હેડિંગ આપો. આલ્કેન. પહેલા આપણે એની થોડીક જનરલ વાત કરીએ અને પછી બધી કેમિકલ પ્રોપર્ટીઝ, પ્રિપરેશન એવું પણ જોશું. તો જનરલની અંદર આ જે આલ્કેન છે એના જૂના ટાઈમમાં પેરાફિન કહેતા હતા, બરાબર છે. પેરાફિન્સ. પેરાફિન નો લિટરલી મિનિંગ એવો થાય કે ધે આર લેસ રિએક્ટિવ. લેસ રિએક્ટિવ નો એનો મિનિંગ એવો થાય કે આની અંદર કોઈ, આ બધા છે એ સેચ્યુરેટેડ છે. અને સેચ્યુરેટેડ છે એટલે આ છે એ HCl છે કે સલ્ફ્યુરિક એસિડ છે કે KMnO4 છે, આની ઉપર આની કોઈ ઇઝીલી ઇફેક્ટ ન થાય. એ એની હારે જનરલી રિએક્ટ ન કરે, બરાબર. આની સિમ્પલ ફોર્મ્યુલા લેવા જઈએ તો CnH2n+2. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 આની અંદર નીકળે.
CH4 ની જો વાત કરું તો આમાં એંગલ કેટલાનો મળે? 109 ડિગ્રી 28 મિનિટ. અને આ જે તમને એંગલ મળ્યો બરાબર છે, આવા કેટલા એંગલ હોય? 6 એંગલ. આવા કેટલા એંગલ મળશે? 6. બોન્ડ આની અંદર 4 પણ એંગલ તો 6 બને ને, બરાબર? 6 એંગલ આની અંદર પોસિબલ છે. એ તમારે હાથે કેલ્ક્યુલેટ કરી લેવાના, જોઈ લેવાના, હવે મોડલ વિચારી લેવાનું. અચ્છા, બીજી વાત કરીએ. આલ્કેન છે તો આની અંદર બે ટાઈપના બોન્ડ હોય, સી બોન્ડ સી અને બીજો કયો આવશે? સી બોન્ડ એચ. સીસી બોન્ડની બોન્ડ લેન્થ જનરલી કેટલી હોય છે? 1.54 એંગસ્ટ્રોમ. અને કાર્બન હાઇડ્રોજન કેટલા હોય છે? 1.12 એંગસ્ટ્રોમ. આનો મીનિંગ એવો થયો કે સીસી બોન્ડ છે એ થોડોક વીક હશે અને સીએચ બોન્ડ સ્ટ્રોંગ હોય. 84 કિલો કેલરી હોય છે આ જનરલી, પણ આપણે બોન્ડ એનર્જી યાદ નથી રાખવાની તો એ નથી લખતા. બોન્ડ લેન્થની પણ કઈ બહુ એવી જરૂર છે નહીં, પણ આલ્કેનની બોન્ડ લેન્થ યાદ રહે તો એ સારું. આ એક ખાલી યાદ રાખજો, જે જરૂર છે એ જ કહું છું, બધા નથી કહેતો. સેકન્ડ વાત કરીએ આપણે આની અંદર જોવા મળતા આઇસોમેરિઝમની. તો અલગ અલગ ટાઈપની ઘણી બધી આઇસોમેરિઝમ જોવા મળે. પહેલી આઇસોમેરિઝમ છે આપણે કહીએ ચેઇન આઇસોમેરિઝમ. તો એ ચેઇન આઇસોમેરિઝમ ક્યારથી જોવા મળે? મિનિમમ કેટલા નંબરના કાર્બન હોવા જોઈએ બોલો? ચેઇન આઇસોમેરિઝમ બતાવવા માટે થઈને મિનિમમ કેટલા કાર્બન એટમની જરૂર પડે? મિનિમમ છે એ ઓછામાં ઓછા તમારે 4 કાર્બન જોઈએ. કઈ રીતે? તો કે જો સાહેબ, આ એન બ્યુટેન અને આઇસોબ્યુટેન. હવે તો સમજી ગયા ને? ચેઇન આઇસોમેરિઝમ શો કરવા માટે મિનિમમ 4 કાર્બન એસેન્શિયલ છે. ચલો, સેકન્ડ છે પોઝિશન આઇસોમેરિઝમ, પીઆઈ. કોઈ જવાબ આપો ભાઈ, કેટલા કાર્બનની જરૂર પડશે? મિનિમમ કેટલા કાર્બન આવશ્યક છે? ફાઈવ કાર્બન એટમ. ના, 5 કાર્બન એટમ નો આવે. અહીંયા આગળ તમારો જવાબ આવવો જોઈએ 6. આમ 5 રાખીએ તો આ 1 અને અહીંયા આગળ છે આ 2 અને આ 3. ટોટલ 6 કાર્બન એટમ રિક્વાયર્ડ છે ને. 5 માં તો તમે શું કરો? 5 માં તો 5 ની અંદરથી તો તમે આવું બનાવો. હવે આને તમે અહીંયા લખો કે અહીંયા લખો, આ તો બે એકના એક જ કહેવાય. આને પીઆઈ નો થયા કહેવાય, એ તો એકના એક જ છે. મિનિમમ 6 કાર્બન એટમ રિક્વાયર્ડ હોય. ચલો, કન્ફર્મેશન્સ બતાવવા માટે એમાં તો બે જ જરૂરી ને, ખાલી ઇથેનમાં સ્ટેગર્ડ ઇક્લિપ્સ યાદ કરી લો. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બતાવવા માટે બોલો. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરવા માટે સર 1. કેટલા કીધા? 1. 1. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરવા માટે 1 જ ખાલી? આવું તો કઈ રીતે? ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે ડેક્સ્ટ્રોલિયો બનવા જોઈએ. ધેટ મીન્સ વી મસ્ટ હેવ એટ લીસ્ટ 1 કાયરલ કાર્બન. બોલો, જરૂર કેટલાની પડશે? મિનિમમ 7 કાર્બન હોય ને તો થાય.
જો અહીંયા 6 કરી દઈએ આપણે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે એ શો કરવા માટે થઈ અને સૌથી નાનામાં નાનો કોમ્પોનન્ટ આ બની શકે. આની સિવાય કોઈ હવે નાનું ન આવી કે બોલો. તો મિનિમમ 7 કાર્બન એટમની જરૂર પડે ત્યારે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો થાય. થોડું લોજિકલી વિચારો. એક કાર્બન તો કેમ જવાબ આવે? એક ઇન જનરલ છે એ મેથડ ઓફ પ્રિપરેશનનું લિસ્ટ બનાવી દઉં છું. આપણે એક પછી એક બધી પ્રિપરેશનની વાત કરશું, કઈ કઈ રીતે પ્રિપેર કરી શકાય. બરાબર છે. પ્રિપરેશન ચલો અલગ અલગ ઘણી બધી રીતે આપણે છે એને બનાવી શકીએ. કાર્બોક્સિલિક એસિડ છે આની અંદર સોડા લાઈમ નાખીને હીટિંગ કરો. બીજું છે સોડિયમ સોલ્ટ કે પોટેશિયમ સોલ્ટ લઈ ઇલેક્ટ્રોલિસિસ કરીએ આપણે. આ બધી જ પ્રિપરેશન હું તમને એક પછી એક શીખવાડવાનો છું. આલ્કાઇલ હેલાઇડ લઈ અને અંદર સોડિયમ મેટલ એડ કરી દઈએ ડ્રાય ઈથરમાં. આલ્કાઇલ હેલાઇડ જ લઈ આની અંદર છે એ લિથિયમ, પછી સીયુઆઈ અને થર્ડ એક આલ્કાઇલ હેલાઇડ. આ બધી જ પ્રિપરેશન એક પછી એક હું તમને કરાવીશ સ્ટેપ બાય સ્ટેપ. આને બોલાય કોરે હાઉસ સિન્થેસિસ. આટલું બધું ન લખવું હોય તો અત્યારે ઇન જસ્ટ ખાલી આવું લખી દો કોરે હાઉસ. કોરે હાઉસ. ચલો આલ્કાઇલ હેલાઇડ નું આપણે રિડક્શન કરીએ. કોનાથી રિડક્શન કરીએ? ઝિંક અને HCl. અચ્છા એક હજી આપણે લીધેલું છે યાદ કરો, ગ્રિગનાર્ડ. ગ્રિગનાર્ડ ની અંદર વોટર ડીકમ્પોઝિશન થઈ જાય, આલ્કેન બને. બરાબર છે. આલ્ડીહાઇડ અથવા તો કીટોન લઈએ. આની ક્લેમન્સન અથવા તો વુલ્ફ કિશનર કરો. વુલ્ફ કિશનર ક્લેમન્સન થી શું મળતું હતું તમને બોલો? એટલે કાર્બોનિલમાં પછી બધા આવી ગયા હો. ચલો માનો કે કાર્બોક્સિલિક એસિડ હોય, આમાંથી બનાવો હોય તો HI રેડ ફોસ્ફરસ. એની પછી સાહેબ મને આપ્યો છે અલ્કિન. ટર્મિનલ ઇન્ટરનલ જે આપ્યો ઈ. આમાં કયું? H2 અને નિકલ. આની જગ્યાએ તમને આલ્કાઇન આપેલો હોય તોય ચાલે. આની જગ્યાએ તમને આલ્કાઇન આપે તોય ચાલે, H2 નિકલ. તો બધી જ પ્રોસેસ છે, આ બધી જ પ્રોસેસ જેટલી કઈ અત્યારે મેં અહીંયા આગળ એનલિસ્ટ કરી આ બધી જ પ્રોસેસ આ તમને છે એઝ અ પ્રોડક્ટ શું આપશે? આલ્કેન. આ એક પછી એક બધી રિએક્શન આપણે છે એ જોતા જવાના છે. મોટા ભાગની રિએક્શન આમાં તમને ખબર છે, જે નથી ખબર એ હવે શીખવાની છે. ઓકે. જેમ કે સોડા લાઈમ છે, પછી આ કોરે હાઉસ છે. ઇલેક્ટ્રોલિસિસ વાળી રિએક્શન છે. આ બધી રિએક્શન છે એ હવે શીખવાના છે આપણે. બાકીના તો આપણે છે એ બધા બનાવેલા છે, આલ્કેન આની અંદરથી બનશે. અને આ શીખવા માટે થઈને આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈએ. પેલા પ્રિપરેશનની અંદર છે એ આપણે સોડા લાઈમની વાત કરી દઈએ.
સોડા લાઇમ એટલે આને આપણે છે એ કહીએ ડીકાર્બોક્સિલેશન. મેથડનું નામ શું છે? મેથડનું નામ છે ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન ની અંદર સૌથી પહેલું આપણે છે લઈએ સોડા લાઇમ. સોડા લાઇમ એકચ્યુઅલી શું છે? સોડા લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું મિક્સચર છે. લાઇમ એટલે ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, અને સોડા એટલે NaOH. બરાબર છે? NaOH અને CaO નું આ એક પ્રકારનું મિક્સચર કહેવાય. કેટલું મિક્સચર હોય આ? 1:3 નું મિક્સચર હોય. 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ અને 3 મોલ શું હોય? NaOH હોય. તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવ લઈ લો અને આની અંદર સોડા લાઇમ નાખીને એને ગરમ કરો. તો સોડા લાઇમ નાખીને ગરમ કરવાથી આ જે આટલો ભાગ છે COO એ નીકળી જશે CO2 માં, કાર્બન ડાયોક્સાઇડમાં, અને આપણને એક મળશે આલ્કેન. એટલા માટે આને બોલાય ડીકાર્બોક્સિલેશન. અહીંયા આગળ છે એ ટોટલ એક્સ કાર્બન એટમ હોય તો અહીંયા કાર્બન કેટલા રહે? X-1. તો ધેટ ઇઝ ડીગ્રેડેશન. બરાબર? ડીકાર્બોક્સિલેશન ઇઝ ડીગ્રેડેશન સિરીઝ ઓફ ચેઇન. કાર્બન નું ચેઇન નું ડિગ્રેડેશન થાય. એક ઓછો કાર્બન મળે તમને આમાં. જેમ કે આપણે છે એ લઈએ એસિટિક એસિડ CH3COOH. સોડા લાઇમ અને હીટિંગ, ધ પ્રોડક્ટ ઇઝ મિથેન પ્લસ CO2. તમે લો બેન્ઝોઇક એસિડ અને સોડા લાઇમ અહીંયા આગળ એડ કરો. તો આપણને મળશે બેન્ઝીન. બેન્ઝીન એટલે આપણે કઈ H લખવાની જરૂર ન હોય, પ્લસ CO2. એક ઓછો કાર્બન એટમ થઈ જાય, જે જગ્યાએ હોય એની કરતા એક ઓછો થઈ જાય. ચલો અહીંયા આગળ X નંબર ઓફ કમ્પાઉન્ડ આર પોસિબલ. અહીંયા આગળ નંબર ઓફ કમ્પાઉન્ડ upon decarboxylation gives butane. તો હવે આમાં મારે નંબર ઓફ કમ્પાઉન્ડ કેટલા કેટલા બની શકે એ ગોતવું છે. તો તમે શું કરશો? આ બ્યુટેન આપેલો છે, એમાં એક COOH અહીંયા જોડી દો. એક વાર અહીંયા આગળ છે એ મૂકી દો COOH. પણ આમાં કાર્બન કાયરલ એટલે ટોટલ 2. તમારો આન્સર આવશે 3. આપણો અહીંયા આગળ નંબર ઓફ કમ્પાઉન્ડ પૂછે તો નંબર ઓફ કમ્પાઉન્ડ કેટલા છે? 3. 3 કમ્પાઉન્ડ એવા છે કે જે રિએક્શન કરીને તમને પ્રોડક્ટ શું આપશે? બ્યુટેન. આ ક્વેશ્ચન તમને સમજાઈ ગયો ભાઈ? આપણે આવું હેલાઇડ્સમાં કરેલું હતું, અલગ અલગ હેલાઇડ લખેલા હતા. આ એનો જ અલગ ટાઈપ છે. ગ્રીગનાર્ડમાં પણ આપણે આવા ક્વેશ્ચન જોયા. ચલો અહીંયા નંબર ઓફ કમ્પાઉન્ડ સોડા લાઇમ અને પ્રોડક્ટ ઇઝ આઇસોપેન્ટેન. લખો હાલો ભાઈ, જવાબ ગોતો.
બોલો કેટલા જવાબ આવ્યો, શું આન્સર આવ્યો? 6. ઓકે, ચલો જોઈ જોઉં છું 6 આન્સર થાય છે કે નહીં. પોસિબલ બધા બનાવો, સીઓ એક તમારે ફિટ કરવાના છે, એમાં બીજું કઈ નવું નથી. અહીંયા ફિટ કરીએ તો આ કાર્બન કાયરલ થઈ જાય. એમાં આ કાર્બન કાયરલ થશે અને લાસ્ટ વાળામાં કોઈ કાયરલ નથી, તો બરાબર છે, આન્સર આવશે 6. ચલો નંબર ઓફ કમ્પાઉન્ડ્સ. આવું મળે છે, હાલો. ચાલો ભાઈ બોલો, જે આન્સર આવે એ બોલજો. હેલો સર, બોલો. 5. 8, 5. ચાલો કઈ વાંધો નહીં, જવાબને કમ્પેર કરીએ આપણે. અહીંયા એક COH હોઈ શકે, કાયરલ સેન્ટર કોઈ જગ્યાએ મળે છે, જુઓ તો જી. આમાં 2 કાયરલ, આની અંદર પણ સાહેબ 2 કાયરલ. હવે 2 કાયરલ હોય તો આ કેટલા બને? 4. RR SS RS SR, આ પણ કેટલા? 4. તો 4 ને 4 8 ને 2 10. એટલે ભાઈ કોઈનો જવાબ સાચો નહીં. ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની, આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની, બરાબર. ચલો થોડીક આના મિકેનિઝમની વાત કરી લઈએ. તો મિકેનિઝમમાં કઈ રીતે કામ આપે છે એ જુઓ. સૌથી પહેલા તો આપણી પાસે એસિડ છે COOH, NaOH આની અંદર છે. એસિડ અને બેઝની રિએક્શન થાય તો C ડબલ બોન્ડ O માઇનસ બની જાય, Na પ્લસ બની જાય, અને અહીંયા આગળ આવશે સોલ્ટ એન્ડ વોટર એટલે કે H2O. જે કાર્બોક્સિલિક એસિડ અહીંયા આગળ બન્યો છે એમાં O માઇનસ છે. આને તમે હીટિંગ કરો, આ જ આપણું RDS છે. હીટિંગ કરવાથી છે એ શું થાય? હીટિંગ કરવાથી O માઇનસ એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે અને આ બોન્ડ અહીંયા જશે. તમે અહીંયા આગળ ઓલ ઓવર આમાં કર્યું શું? તમે એક બનાવ્યો કાર્બન આયન, એટલે કે સિગ્મા બોન્ડ તમે તોડ્યો ને, પાઈ બોન્ડ બનાવ્યો.
તમે પાય બોન્ડ બનાવ્યો ને તોડવા વાળો બોન્ડ સ્ટ્રોંગ હતો અને બનવા વાળો બોન્ડ વીક બન્યો, એટલે આ રિએક્શન છે ઓલવેઝ કેવી હોય? એન્ડોથર્મિક જ હોય. વીક બોન્ડ તો તમે બનાવો છો, તમે અહીંયા આગળ બનાવ્યો કયો બોન્ડ? સાહેબ આપણે બનાવ્યો અહીંયા આગળ પાય બોન્ડ, અને બ્રેક કયો કર્યો? સિગ્મા બોન્ડ. તો સિગ્મા બોન્ડ એટલે સ્ટ્રોંગ બોન્ડ તોડ્યો, અને વીક બોન્ડ જે છે એ બનાવ્યો. તો હીટ જે લિબરેટ થાય એ કેવી હોય? ઓછી હોય. તમારે વધારે સામે હીટ આપવી પડે. આર માઇનસ જે પણ કાંઈ અહીંયા આગળ બન્યો છે, આ આર માઇનસ તરત જ ઉપર જો વોટર બન્યું છે, બરાબર? એ વોટરની સાથે છે એ રિએક્ટ કરી લેશે H2O સાથે. એટલે આમ તો આ એકચ્યુઅલી આલ્કાઇલ સોડિયમ આખો હોય, પણ આપણે લખવો નથી. શું આવી જશે? RH પ્લસ બીજું પાછું શું બની જાય? NaOH. અચ્છા, આ જે CO2 બહાર નીકળો છે, CO2 એમાંથી આગળ જતા શું બનશે? CaCO3 બનશે. CaCO3 પછી આગળ શું બનશે? Na2CO3 બનશે. બરાબર? પણ આ બધાનું આગળ જે થાય એનું કાંઈ લેવા દેવા નથી આપણે. આપણે તો આલ્કેન બની ગયો ને, તો આ રિએક્શનનો ઇન્ટરમીડિયેટ છે કાર્બન આયન. એટલે રેટ ઓફ રિએક્શન છે એ કોની ઉપર ડિપેન્ડ કરશે? રેટ ઓફ રિએક્શન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન. જેટલો કાર્બન આયન સ્ટેબલ એટલું ડીકાર્બોક્સિલેશન ઈઝી. ફોર એક્ઝામ્પલ, ચલો હું અહીંયા આગળ લઉં છું, મને આવી રીતે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે. ચાલો આ ઉપરના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને CH3 CH2 COOH. ત્રણેયમાંથી કાર્બન આયન બનાવો. પહેલામાંથી કયો કાર્બન આયન બન્યો? sp2. બીજામાંથી કયો કાર્બન આયન બન્યો? ત્રીજામાંથી કયો બન્યો? sp. આ sp3 કાર્બન આયન, sp2 કાર્બન આયન, sp કાર્બન આયન. તો આ ત્રણેયનો ડીકાર્બોક્સિલેશનની સ્પીડ શું હશે? રેટ ઓફ રિએક્શન શું નીકળે? 3, 2, 1. sp માં તો નેગેટિવ ચાર્જ ઇઝીલી રહી શકે ને. તો રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન. કાર્બન આયન કેટલો સ્ટેબલ છે એના બેઝિસ ઉપર નક્કી થાય. ચલો બનાવો ભાઈ, આમાં ઓર્ડર બનાવો.
શું જવાબ આવ્યો ભાઈ? 3, 2, 1. 3, 2, 1. આમાં અહીંયા કાર્બેનાઇન બનાવો. આમાં કાર્બેનાઇન sp2 ઉપર. સૌથી સારો કાર્બેનાઇન આ છે. કેમ? તો કે સાહેબ આની અંદર થશે રેઝોનન્સ, એટલે અહીંયા આગળ જવાબ આવશે 3, એની પછી 2 અને એની પછી 1. તો આ રીતના બધા ક્વેશ્ચન્સ છે એ તમને મળી શકે. સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન જેનો વધારે, એના રેટ ઓફ ડીકાર્બોક્સિલેશન છે એ કેવા હશે? વધારે હશે. બરાબર. કાર્બેનાઇનની સ્ટેબિલિટી ચેક કરવાની. એક ક્વેશ્ચન આપી દઈએ. ચલો હવે આની અંદર એક અહીંયા આગળ છે એ સી ડબલ બોન્ડ ઓ આપી દઉં છું. અહીંયા આગળ COOH. એકમાં બે બાજુ આપણે છે આપી દઈએ છીએ આ ડબલ બોન્ડ ઓ. અહીંયા પણ ડબલ બોન્ડ ઓ અને COOH. પણ અહીંયા આગળ છે એ આવી રીતે લખી દઉં છું. આ ત્રણની અંદર ઓર્ડર બનાવવાનો છે. ચલો શું આન્સર આવ્યો? 3 જવાબ બની ગયું છે. E6. બોલો આન્સર, ઓર્ડર બોલો. 2, 1, 3. 2, 1 અને 3. ઓકે. હવે આમાં કાર્બેનાઇન બનાવો તો કાર્બેનાઇન ની અંદર ધ્યાન રાખવાનું. આમાં જે કાર્બેનાઇન બનવાના છે એ કયા ટાઈપના બનશે? નોર્મલ sp3. આની અંદર જે કાર્બેનાઇન બનશે એ એકદમ રેઝો સ્ટેબલ કાર્બેનાઇન બનશે, કારણ કે સી ડબલ બોન્ડ ઓ છે. આનો કાર્બેનાઇનમાં રેઝોનન્સ નો થાય. આના કાર્બેનાઇનમાં રેઝોનન્સ થવું અશક્ય છે. જો રેઝોનન્સ કરો તો બ્રિજ હેડ ઉપર ડબલ બોન્ડ બને, એટલે રેઝોનન્સ ઇઝ નોટ પોસિબલ. તો આ બધામાં સૌથી સારો છે એ 2 વાળો છે. તો પેલા 2, એની પછી 3 આવશે અને પછી આવશે 1. ભાઈ 3 ની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો ખરી ને? બરાબર. 2, 3, 1 જવાબ આવશે. હો, આ બે ગ્રુપની કઈ ઇફેક્ટ લેવાની? -i. તો સ્ટેબલ તો કહેવાય. પેલામાં તો એવું નથી. ચલો બાકીના આના કન્સેપ્ટ છે ડીકાર્બોક્સિલેશનના, એ આપણે હવે આવતીકાલે જોશું. અહીં સુધી રાખીએ છીએ. ઓકે.